નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આપણો જે નવો ટોપિક છે, નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. એનું વેઇટેજ પણ ખૂબ જ વધારે હોય છે અને થોડુંક એક અગત્યનું પણ એક ચેપ્ટર કહી શકાય, બરાબર છે. અને એની અંદર જે ટોપિક છે એ ટોપિક પણ ખૂબ જ મજેદાર આપણે કહીએ ને, ખૂબ જ સરસ અને સારા એવા ટોપિક એની અંદર આપણને આપેલા છે. ધીમે ધીમે તમે એને સમજતા જશો. શરૂઆતથી તો પાછળ જતા તમને ટોપિક સમજવાની અંદર તકલીફ નહીં પડે. ઓકે, તો આપણે પ્રવાહ વિદ્યુત સ્ટાર્ટ કરીએ. હવે પ્રવાહ વિદ્યુત સમજતા પહેલા આપણે ઉર્જા જે હોય છે, એનર્જી, આ ઉર્જાના સ્વરૂપ કયા કયા હોય છે તો તમે 11માની અંદર કાર્ય ઉર્જા અને પાવરની અંદર એના ઉર્જાના સ્વરૂપો વિશે ભણેલા છો. તો ઉર્જાના સ્વરૂપ કયા કયા હોય છે? જેવી રીતે પાણી છે, એ પાણીને આપણે કોઈક ઊંચાઈ પર લઈ જઈએ છીએ અને એ ઊંચાઈ પર લઈ જઈ અને આપણે ત્યાં આગળ ડેમ બનાવી દઈએ છીએ. ડેમ બનાવી દઈશું એટલે પાણી ડેમની અંદર સ્ટોર થઈ, અહીંયાથી પાણીને તમે આટલી હાઈટ પર લઈ ગયા. પાણી જોડે કઈ ઉર્જા આવી ગઈ મિત્રો? હાઈટ, mgh, સ્થિતિ ઉર્જા આવી ગઈ. કઈ ઉર્જા આવી ગઈ મિત્રો? સ્થિતિ ઉર્જા. આ સ્થિતિ ઉર્જાના કારણે પાણીને આપણે હાઈટ પર એક ડેમમાં સ્ટોર કરેલું છે. હવે એ ડેમમાંથી આપણે એના ગેટ ઓપન કરીએ છીએ તો પાણી ફ્લો થાય છે, પાણીનો પ્રવાહ વહે છે. જ્યારે પાણી વહે છે ત્યારે એની જોડે કઈ ઉર્જા રહેલી છે મિત્રો? ગતિ ઉર્જા. કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. તો અહીંયા આગળ ધ્યાન આપજો અને સમજજો. તો મિત્રો અહીંયા આગળ પાણી જ્યારે ફ્લો થાય છે ત્યારે એની જોડે ગતિ ઉર્જા રહેલી છે. હવે એ પાણી ફ્લો થાય છે, આપણે એની વચ્ચે એક ટર્બાઇન મૂકી દીધી છે. શું મૂકી દીધી છે? ટર્બાઇન. આ રીતે એક ટર્બાઇન મૂકી દીધું. પાણી આમ ફ્લો થાય છે અને પાણી એની ડાયરેક્શનમાં જાય છે, આમ જ જાય છે, પણ આ ટર્બાઇન ફરતું જાય છે. ટર્બાઇન ફરે છે. ટર્બાઇનનું ફરવું એક મેકેનિકલ કામ છે. તો ટર્બાઇન ફરે છે એટલે આપણને ત્યાંથી મેકેનિકલ ઉર્જા, બરાબર છે, યાંત્રિક ઉર્જા મળે છે. કેમ કે આ એક યંત્ર છે, યંત્રનું ફરવું યાંત્રિક ઉર્જા મળે છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે પાણીના ઉદાહરણથી સમજ્યા કે પાણીને જો અલગ અલગ આપણે સ્વરૂપ આપીએ, અલગ અલગ સ્થિતિ લઈએ તો એની જોડે પણ અલગ અલગ પ્રકારની ઉર્જા હોય છે. સ્ટોર છે ડેમમાં ત્યારે સ્થિતિ ઉર્જા, ફ્લો થાય છે, વહે છે ત્યારે ગતિ ઉર્જા, યંત્રને ફરાવે છે ત્યારે એની જોડે યાંત્રિક ઉર્જા આવી જાય છે. અને આપણને ખબર છે કે પાણીના ફ્લોની નીચે આપણે ટર્બાઇન મૂકી અને એમાંથી આપણે લાઇટ મેળવી શકીએ છીએ, એટલે વિદ્યુત ઉર્જા પણ બને છે. ઓકે, હવે અહીંયા આગળ પાણીનો ફ્લો થવો એટલે આપણે શું કહીએ છીએ? પાણી વહે છે. વહેવું એટલે શું? એનો પ્રવાહ છે. પાણીનું શું પસાર થઈ રહ્યું છે? પ્રવાહ. આ જે પ્રવાહ પસાર થઈ રહ્યું છે એ પ્રવાહને આપણે કહીએ છીએ, પાણીના પ્રવાહની અંદર જ આપણે અહીંયા પ્રવાહ શબ્દ છે. તો જેવી રીતે પાણીનો પ્રવાહ છે એવી જ રીતે આપણે આ પ્રવાહ પણ સમજવાનો છે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, હવે ધ્યાન આપજો. અહીંયા આગળ પ્રવાહ અને એની સાથે બીજો શબ્દ છે વિદ્યુત. વિદ્યુત એટલે આપણે જાણીએ છીએ લાઇટ, ઇલેક્ટ્રિસિટી, બરાબર છે. તો ઇલેક્ટ્રિસિટીને આપણે સમજવી છે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, તો જોઈએ અહીંયા સમજીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરતા હતા કે જેવી રીતે પાણીનો પ્રવાહ ફ્લો થાય છે અને આપણને એના અલગ અલગ સ્વરૂપો મળે છે, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, એવી રીતે આપણે હવે વિદ્યુત સાથે સંકળાયેલ પ્રવાહની ચર્ચા કરવી છે. એટલે આપણા ટોપિકનું નામ છે પ્રવાહ. શાનો પ્રવાહ? વિદ્યુત. આપણે શાના પ્રવાહની ચર્ચા કરી? પાણીના પ્રવાહ. પણ આપણે વિદ્યુતનો પ્રવાહ એટલે કે લાઇટ, કરંટનો પ્રવાહ ની આપણે અહીંયા ચર્ચા કરવી છે. ઓકે, તો આપણને આ જે કરંટ છે, જે વિદ્યુત છે, એ શામાંથી મળે છે?
મેળવવા માટે આપણી જોડે વિદ્યુત ભારિત કણ હોવા જોઈએ. શું હોવું જોઈએ? વિદ્યુત ભારિત કણ. તો ધ્યાન આપજો, વિદ્યુત માટે વિદ્યુત ભારિત કણ હોવા જોઈએ. હવે વિદ્યુત ભારિત કણ કયા છે? વિદ્યુત ભાર જેની જોડે સંકળાયેલો હોય એવા કણને આપણે વિદ્યુત ભારિત કણ કહીએ છીએ. આપણા નેચરની અંદર આવા 100 કે તેથી વધુ કણ છે, પણ આપણે અભ્યાસમાં માત્ર કેટલા લઈએ છીએ? તમે ચેપ્ટર નંબર 1 ની અંદર જોયું કે તમે પ્રોટોન ધન વીજભારિત, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, ન્યુટ્રોન વીજભાર વિહીન. આપણે માત્ર આ 2-3 કણને જાણીએ છીએ, પણ છે તો કેટલા? 100 જેટલા છે. એનાથી પણ વધારે હોઈ શકે, પણ આપણે નોર્મલી ઇલેક્ટ્રોન પ્રોટોનને જાણીએ છીએ. ઓકે, તો આ જે વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત આપણને આપી શકે, એ વિદ્યુતનો પ્રવાહ આપણને આપી શકે. તો આ વિદ્યુત ભારિત કણ છે, આપણે એનો ફ્લો કેવી રીતે કરાવી શકીએ? આપણે એને પ્રવાહ કેવી રીતે કરાવી શકીએ? તો આપણે શું કરીએ છીએ? આવા જે વિદ્યુત ભારિત કણ છે, માનો કે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને આપણે સ્ટોર કરતા જઈએ છીએ. એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, 5 6 7 આમ એક ઉપર એક આમ સ્ટોર કરતા જઈએ છીએ. હવે પ્રશ્ન થાય કે ઇલેક્ટ્રોન જોડે ઋણ વીજભાર છે, બીજો ઇલેક્ટ્રોન આવશે એની જોડે પણ ઋણ વીજભાર છે, તો ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. છતાં પણ આપણે એને બહુ ફોર્સથી, બહુ પ્રેશરાઇઝ કરી અને એને અંદર સ્ટોર કરતા જઈએ છીએ. હવે આપણે આવો એક સ્ટોર બનાવી દીધો, ખૂબ જ મોટો આવો એક સ્ટોર બનાવી દીધો. હવે એને આપણે સ્વિચ ઓફ કરી દીધી, લોક કરી દીધી. હવે જ્યારે આપણે લોક ઓપન કરીએ છીએ, સ્વિચ ઓન કરીએ છીએ, તો આ જે વીજભારિત કણ છે, વિદ્યુત ભારિત કણ છે, એ એકદમ બહાર નીકળવા માટે ફ્લો, આમ પ્રવાહ પસાર થશે, એકદમ ઝડપથી આમ પસાર થાય છે. એ જ્યારે ઝડપથી પસાર થાય છે, આપણે વચ્ચે શું કરીએ છીએ? ફેન મૂકી દઈએ છીએ, ટ્યુબલાઇટ મૂકી દઈએ છીએ. તો એ જ્યારે ફ્લો પસાર થાય છે, તો ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય છે, ફેન ચાલુ થઈ જાય છે, બીજા પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે, ઉપકરણ, એ પણ ચાલુ થઈ જાય છે. હવે સમજો, જ્યારે પાણી ફ્લો થતું હતું, આપણે વચ્ચે શું કર્યું? માત્ર ટર્બાઇન મૂકી દીધું, ટર્બાઇન ફરવા લાગ્યું, આપણું કામ થઈ ગયું. જ્યારે વીજભારિત કણ પસાર થાય છે, ફ્લો થાય છે, વીજભારિત કણનો જ્યારે પ્રવાહ વહે છે, આપણે વચ્ચે ફેન મૂકી દઈએ છીએ, ટ્યુબલાઇટ મૂકી દઈએ છીએ, આપણા ઘરની અંદર જે બી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, મોબાઈલ મૂકી દઈએ છીએ, ચાર્જ થઈ જાય છે, તો એ કામ કરવા લાગે છે. ત્યાં આપણે કોનું ઉદાહરણ લીધું? પાણી. અહીંયા કોણ ફ્લો થાય છે? કોનો પ્રવાહ વહે છે? વીજભારિત કણ. તો વીજભારિત કણ જ્યારે પ્રવાહ વહે છે, તો આપણી ઘરની અંદર જે ડિવાઇસ હોય છે એ ચાલુ થાય છે, અને આપણે એ જોઈએ છે કે આપણે એ કરંટના કારણે આ બધી ડિવાઇસ ચાલુ થવી જોઈએ. તો આપણને જે કરંટ મળે છે એનો પ્રવાહ કોના કારણે થાય છે? વિદ્યુત ભારિત કણના કારણે. અને વિદ્યુત ભારિત કણને આપણે જ્યારે આમ કમ્પ્રેસ કરીએ છીએ, ત્યારે આપણી જે ઊર્જા ખર્ચાય છે, એ ઊર્જા એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે, અને પછી જ્યારે પસાર થાય છે, તો એની થોડી ગતિ ઊર્જા આવી જાય છે. સેમ પાણી જેવું છે. ખ્યાલ આવે છે? તો આપણને જે વિદ્યુત મળે છે એ વિદ્યુત ભારિત કણના કારણે મળે છે. તો અહીંયા નોટ કરીએ કે જ્યારે વીજભારિત કણ પ્રવાહ વહે છે, ત્યારે આપણને વિદ્યુત મળે છે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે. હવે અહીંયા બીજો પ્રશ્ન, આટલું સમજાવ્યું તમને? ઓકે. હવે બીજો પ્રશ્ન કે આ જે વિદ્યુત ભારિત પ્રવાહ છે, એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. જેવી રીતે આપણે જાણીએ છીએ કે લાઈટ કઈ જગ્યાએ બને છે, તો આપણે કહીશું પાવર સ્ટેશનની અંદર. કઈ જગ્યાએ? પાવર સ્ટેશનની અંદર. આપણે અત્યારે જે બી સ્ટેશન કહીએ છીએ, ત્યાંથી આપણા ઘર સુધી આપણે આ લાઈટને લાવીએ છીએ.
આ જે વિદ્યુતભારિત કણનો પ્રવાહ આપણે લાવવો છે તો એના માટે આપણી જોડે એક સિસ્ટમ હોવી જોઈએ, એક રચના હોવી જોઈએ કે ત્યાં લાઈટ ઉત્પન્ન થાય છે, એ લાઈટને એ વીજભારિત કણને આપણે આપણા ઘર સુધી લાવવા છે. અને અત્યારે આપણે જોઈએ છે કે આપણા ઘરે લાઈટ જે છે એ કોઈ જગ્યાએ લાઈટ બનતી હશે ત્યાંથી અહીંયા સુધી આવે છે, સ્વિચ ઓન કરીએ એટલે આપણા ઘર સુધી આવી જાય છે. તો એના માટે એક સિસ્ટમ છે. તમે જુઓ છો કે આપણા દરેકના ઘરની અંદર, ઘરની બહાર અથવા સોસાયટીની અંદર થાંભલા લગાવેલા હોય છે, એ તાર જતા હોય છે, એ તાર જતા જતા ક્યાં સુધી જાય છે? પાવર સ્ટેશન સુધી. ત્યાંથી સ્વિચ ઓન કરવામાં આવે, લાઈટ આપણા ઘર સુધી આવી જાય છે. તો આ એક સિસ્ટમ ગોઠવેલી છે જેની અંદરથી વીજભારિત કણનો પ્રવાહ પસાર થાય છે. તો આ સિસ્ટમ કેવી હોવી જોઈએ? એ સિસ્ટમ કેવી હોવી જોઈએ કે આપણને ઘર બેઠા લાઈટ મળે છે? તો એ સિસ્ટમને સમજીએ, એ પદ્ધતિને સમજીએ કે અહીંયા આગળ સમજો. અહીંયા હું એક મોટર મૂકી દઉં છું અને આ એક બીજું વ્હીલ છે. મોટર અહીંયા બે વસ્તુ ઉપયોગી છે. એક, જેના કારણે વીજભારિત કણ મળે છે કે સોર્સ ઉદ્ગમ, એટલે આપણે મોટર જે રીતે આપણે મોટર સ્ટાર્ટ કરીએ તો આપણા ઘરની અંદર લાઈટ પંખા ચાલુ થાય છે અથવા નાની કોઈ ડિવાઇસ ચાલુ થાય છે, તો જેમાંથી આપણને વીજભારિત કણ મળે છે એ એક ડિવાઇસ, એટલે આ આપણે શું કીધું? મોટર અથવા જનરેટર. બરાબર છે? મોટર અથવા જનરેટર કોઈ પણ હોઈ શકે અથવા જનરેટર. આ મૂકી દીધું. ઓકે. હવે જેવી રીતે આપણે જોઈએ છે કોલસાની ખીણની અંદર કોલસા એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવામાં આવે, તો અહીંયા આગળ કોલસા મૂકી દેવામાં આવે, અહીંયા કોલસા મૂકી દેવામાં આવે. હવે આ બેલ આમ ફરે છે, ફરતા ફરતા અહીંયા આવશે એટલે કોલસા અહીંયા નીચે પડી જશે. ખૂબ જ મોટી રચના હોય એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ કોલસા સરળતાથી પહોંચી શકે. ફરીથી જ્યારે આ આવશે અહીંયા આપણે ફરીથી કોલસા મૂકી દઈશું, અહીંયા આવશે, અહીંયા નીચે આપણને કોલસા મળતા જાય છે. તો કોલસા જેવી રીતે અહીંયા આપણને મળતા જાય છે એવી જ રીતે તમે જોયું છે કે સાયકલની અંદર આપણે આગળના વ્હીલની સાથે જે પેડલ જોઈન્ટ કરેલું હોય છે અથવા ચેન સાથે એ પેડલ ફરાવતા જઈએ છીએ એટલે આ વ્હીલ ફરતું જાય છે. જેવી રીતે તમે મોલની અંદર ગયા છો અને એસ્કેલેટર આપણે જોયું છે, આને આપણે ઉપર કરી દઈએ, આને નીચે કરી દઈએ, તો તમે મોલની અંદર આ જોયું છે કે આ સીડી ઉપર જતી જાય છે પછી આમ ફરતી જાય છે. તો એસ્કેલેટરની અંદર એક જગ્યાએ ઊભા થઈ જઈએ છીએ, આરામથી આપણે ઉપર પહોંચી જઈએ છીએ. આ આખી જે રચના છે એની અંદર શું હોય છે? એક બેલ્ટ હોય છે, એક ચેન હોય છે. આ એ આપણું કામ સરળ કરી દે છે. તો અહીંયા પણ આ આપણે એક મોટર લગાવી છે જેમાંથી વીજભારિત કણ પસાર થશે અને આમ ફ્લો થાય છે. અને આમ જ્યારે ફ્લો થાય છે, વીજભારિત કણનો પ્રવાહ વહે છે, તો આપણે અહીંયા શું કરીએ છીએ? તો અહીંયા આપણે એક બલ્બ મૂકી દઈએ છીએ. આ એક બલ્બ મૂકી દીધું, આ બલ્બ શું થઈ જાય છે? સ્ટાર્ટ થઈ જાય છે, બલ્બ ચાલુ થઈ જાય છે. આપણે માત્ર શું કર્યું? પાણી વહેતું હતું, વચ્ચે ટર્બાઇન મૂકી દીધું, વિદ્યુત ભાર વહે છે, વચ્ચે શું મૂકી દીધું? બલ્બ મૂકી દીધું. ખ્યાલ આવશે મિત્રો? તો આ બલ્બ ચાલુ થઈ જાય છે. ફેન મૂકીએ છીએ, ફેન ચાલુ થઈ જાય છે. આને આપણે કહીએ છીએ લોડ. એટલે લોડ કહીએ છીએ. લોડ એટલે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોઈ શકે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે. હવે અહીં આગળ બીજું સમજીએ કે આ વીજભારિત કણ કેવી રીતે આવવાનો અંદર? તો આપણે એને સ્ટોર કરેલું છે. કેવી રીતે? દબાવીને અંદર ભરેલો છે અને એ જ્યારે બહાર નીકળશે તો એનો પ્રવાહ ચાલુ થઈ જશે. ઓકે. તો આ જે છે એને આપણે સિસ્ટમ કહીએ છીએ. શું કહીએ છીએ? સિસ્ટમ, એક રચના કહીએ છીએ. હવે માનો કે હું આને અહીંયાથી બ્રેક કરીને વચ્ચે તોડી દઉં તો આ બલ્બ ચાલુ થશે. હું વચ્ચેથી આને તોડી દઉં તો આ બલ્બ ચાલુ થશે? નો, એ બલ્બ ચાલુ થશે નહીં. કેમ કે હવે આ વીજભાર આગળ વધી શકતો નથી. અહીંયા સુધી આવી શકે છે, અહીંયા જઈ શકતો નથી. તો આ બલ્બ ચાલુ થતો નથી. ફેન લગાવેલો છે, ફેન પણ નથી ચાલુ થતો. કોઈ પણ ડિવાઇસ ચાલુ થશે નહીં. કેમ કે પરિપથને આપણે શું કર્યું? વચ્ચેથી તોડી દીધું છે, ખોલી દીધું છે.
એટલે આ પરિપથ અત્યારે જોડાયેલો નથી. તો આ જે છે એની અંદર આપણે અહીંયા એક બીજી રચના મૂકીએ છીએ. આ રચનાને આપણે કહીએ છીએ સ્વિચ. શું કહીએ છીએ? સ્વિચ કહીએ છીએ. સ્વિચને આપણે બંધ ચાલુ કરી શકીએ છીએ અને આ વીજભાર આપણને મળે છે. જેવી રીતે આપણા ઘરની અંદર આપણને જરૂર હોય ત્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ, આપણને લાઇટની જરૂર ન હોય આપણે સ્વિચ ઓફ કરી દઈએ છીએ. તો અહીંયા આગળ આ આખી જે રચના બની વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, એનો પ્રવાહ મેળવવા માટે આ આખી રચનાને આપણે કહીએ છીએ પરિપથ. શું કહીએ છીએ? પરિપથ કહીએ છીએ. આખી રચના, આ આખી રચનાને આપણે શું કહીએ છીએ? પરિપથ કહીએ છીએ. એટલે આખી રચનાને આપણે પરિપથ કહીએ છીએ. કયો પરિપથ? તો આનાથી આપણને વીજભાર મળે છે, વિદ્યુત મળે છે, એટલે આને આપણે કહીશું વીજ પરિપથ. વીજ પરિપથ. ઓકે, સર્કિટ જેને આપણે કહીએ છીએ. તો આ સર્કિટ ડાયાગ્રામ થઈ. હવે બીજો અગત્યનો પોઈન્ટ, આની સાથે તમે કેપેસિટર પણ મૂકી શકો છો. કેપેસિટરનો મતલબ શું? એની અંદર ઊર્જા સ્ટોર થાય છે, સંગ્રહ થાય છે. તો પરિપથની અંદર માત્ર શું? બલ્બ, મોટર, સ્વિચ, કેપેસિટર, આટલા જ સાધનો હોય? આપણને જેવી રીતે જરૂર પડે એવી રીતે આપણે એની અંદર સાધન એડ કરતા જઈએ છીએ, પણ આખાને આપણે શું કહીશું? પરિપથ. હવે અહીંયા બીજો પ્રશ્ન સાંભળો. અહીંયા હું કરું છું કે સ્વિચ ઓપન અને સ્વિચ ક્લોઝ. સ્વિચ ઓપન અને સ્વિચ ક્લોઝ. મને કોઈ કહેશે કે આ સ્વિચ ઓપન હશે, ખુલ્લી હશે, ત્યારે પરિપથ બનશે, એટલે પ્રવાહ મળશે, કે સ્વિચ ક્લોઝ હશે ત્યારે પ્રવાહ મળશે? સ્વિચને હું આ ઓપન છે, અહીંયાથી આ વીજભાર આગળ જઈ શકશે? નહીં જઈ શકે. સ્વિચ ઓપન હશે એટલે પ્રવાહ આગળ વહેતો નથી. બરાબર છે? તો સ્વિચ ઓપન હશે એટલે પ્રવાહ સ્ટોપ. હવે હું આ સ્વિચને ક્લોઝ કરી દઉં છું. આ સ્વિચને ક્લોઝ કરી દઉં અને આ સ્વિચને આમ ક્લોઝ કરી દઉં. સ્વિચ ક્લોઝ, પ્રવાહ વહે છે. સ્વિચ ઓપન, પ્રવાહ સ્ટોપ થઈ ગયો. સ્વિચ ક્લોઝ, પ્રવાહ વહે છે. પણ નોર્મલી આપણે કેવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ? ક્લોઝ એટલે બંધ. ટીવી ક્લોઝ કરી દઈએ, ઓફ કરી દઈએ, બંધ થઈ ગયું. પણ અહીંયા બંધ એટલે શું? ચાલો સમજાય છે હું શું કહેવા માંગુ છું? ક્લોઝ એટલે પરિપથ પૂર્ણ કહેવાય અને ઓપન એટલે પરિપથ પૂર્ણ નથી. અને પરિપથ પૂર્ણ ન હોય તો પ્રવાહ વહેતો નથી. સમજાશે? સાયકલની અંદર એક આંકડો નીકળી જાય વચ્ચેથી ચેનનો તો બંધ થઈ જાય, આપણે આગળ વધારી શકતા નથી. સમજાશે? ઓપન એટલે પરિપથ પૂર્ણ નથી, એટલે પ્રવાહ પસાર નથી થતો, અને ક્લોઝ એટલે પ્રવાહ વહે છે. ખ્યાલ આવશે મિત્રો? તો અહીંયા આગળ આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા બીજી એક વસ્તુને આપણે સમજીએ. એ વસ્તુ આપણે સમજવી છે કે આ જે વિદ્યુત ભાર પસાર થાય છે એના કારણે આપણને વીજ પ્રવાહ મળે છે. આ વીજ પ્રવાહની સ્ટ્રેન્થ કેટલી, એની તાકાત કેટલી, આપણે કહીએ ગુજરાતીમાં કે એ કેટલો સ્ટ્રોંગ છે, તો એ જાણવા માટે આપણે અહીંયા આગળ એક ચોકીદારને બેસાડીએ. અહીંયા એક ચોકીદારને બેસાડી દઈએ છીએ અથવા એક ટાઈમર સેટ કરી દઈએ છીએ. આ ટાઈમર જે છે એ નોટ કરતો જાય છે કે એક સેકન્ડની અંદર 10 વીજભારિત કણો પસાર થયા. 1 2 3 4 અપ ટુ 10. તો એક સેકન્ડની અંદર 10 પસાર થયા એટલે આની સ્ટ્રેન્થ કેટલી, આની તાકાત કેટલી? 10 જેટલી. હવે આપણે આ મોટર ચેન્જ કરીએ છીએ અથવા મોટરનો વોલ્ટેજ વધારી દઈએ છીએ. હવે આપણે જોયું કે એક સેકન્ડની અંદર 20 પસાર થાય છે, તાકાત વધી ગઈ. હજુ આપણે વોલ્ટ વધારીએ છીએ, એક સેકન્ડની અંદર 30 પસાર થાય છે. કેટલા પસાર થઈ ગયા? 30 વીજભારિત કણ પસાર થયા.
તો એની સ્ટ્રેન્થ ખૂબ જ વધી ગઈ. તો સ્ટ્રેન્થ એટલે શું? આ જે વિદ્યુત મળે છે આપણને, વીજ પ્રવાહ મળે છે, એની સ્ટ્રેન્થ કેટલી? તો વીજ પ્રવાહની સ્ટ્રેન્થ માટે અહીંયા નોટ કરીએ. વીજ પ્રવાહની સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે તાકાત, સમજો એની સ્ટ્રોંગનેસ કેટલી છે. તો એને કેવી રીતે આપણે ડિફાઇન કરી શકીશું કે કેટલા વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભારિત કણ 1 સેકન્ડમાં પસાર થાય છે, એટલે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને આપણે શું કહીએ છીએ? વીજ પ્રવાહની સ્ટ્રેન્થ, એટલે એને શું કહીએ છીએ? I. તો I નું સૂત્ર શું બનશે? I એટલે પ્રવાહ, આ વીજ પ્રવાહ. I નું સૂત્ર શું બનશે? I વિદ્યુત ભાર એટલે Q, સમય એટલે T. તો એકમ સમયની અંદર, એકમ એટલે 1 સેકન્ડ, એકમ સમયની અંદર પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહીએ છીએ? વીજ પ્રવાહની સ્ટ્રેન્થ, વીજ પ્રવાહ કહીએ છીએ. આ જો ખૂબ જ નાનો હોય, પસાર થતો જથ્થો ખૂબ જ નાનો હોય, તો તમે I dq dt પણ લખી શકો છો. dq dt પણ લખી શકો છો. ખ્યાલ આવશે? હવે અહીંયા આનો એકમ શું થાય? વીજ પ્રવાહનો એકમ વિદ્યુત પ્રવાહનો એકમ, વીજ પ્રવાહ કે વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? આનો એકમ છે એમ્પિયર. શું છે? એમ્પિયર. બીજો એકમ શું થશે? સૂત્ર પરથી q એટલે q નો એકમ શું? તમે ચેપ્ટર નંબર 1 ની અંદર પડે, કુલમ ચાર્જ નો એકમ, અને t એટલે સમય. તો બીજો એકમ છે કુલમ પર સેકન્ડ, અને 1 કુલમ પર સેકન્ડ બરાબર 1 એમ્પિયર થાય. બંને એક સરખા છે. ઓકે. બીજી વસ્તુ, હું 1 એમ્પિયર પ્રવાહ ક્યારે મળે છે એવું કહી શકું? 1 એમ્પિયર પ્રવાહ ક્યારે કહેવાય? 1 એમ્પિયર પ્રવાહ અથવા 1 એમ્પિયર પ્રવાહ ક્યારે કહેવાય? તો હું કહું કે 1 સેકન્ડમાં જો 1 કુલમ વીજ પ્રવાહ પસાર થાય, આ બંને 1 થઈ ગયા, તો પ્રવાહ કેટલો થઈ જશે? 1. તો 1 સેકન્ડમાં 1 કુલમ ચાર્જ પસાર થતો હોય તો મળતા પ્રવાહ કેટલો હોય? 1 એમ્પિયર. તો 1 એમ્પિયર એટલે 1 સેકન્ડમાં 1 કુલમ વીજભાર પસાર થાય તો મળતો પ્રવાહ 1 એમ્પિયર છે. ખ્યાલ આવશે? તો આ જે છે ખૂબ જ સરળ છે, તમારે યાદ રાખવાનું કે આપણે આજે શાની ચર્ચા કરી? પ્રવાહ શું છે? ફ્લો થાય છે. ફ્લો ક્યારે થાય? જ્યારે એની જોડે સ્થિતિ ઊર્જા હોય અને આપણે એને છોડીએ તો એ ગતિ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. વચ્ચે આપણે ડિવાઇસ થઈ ગઈ, ચાલુ થઈ જાય છે. પણ આના માટે શું હોવું જોઈએ? એક રચના હોવી જોઈએ, જેને આપણે વીજ પરિપથ થઈ ગઈ છે. બરાબર છે? આગળના લેક્ચરની અંદર આપણે જોઈશું કે આ જે વિદ્યુત પ્રવાહ છે, એ વિદ્યુત પ્રવાહ, વીજ પ્રવાહ એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે, એના વિશે આપણે ડિસ્કશન કરીશું. ત્યાં સુધી આ જે બેઝિક છે એને ખૂબ જ યાદ રાખજો, અને આની અંદર એમસીક્યુ સ્વરૂપે પ્રશ્નો પૂછાતા હોય છે, એ પણ ખૂબ સરળતાથી તમે આની અંદર વાંચશો, સાંભળશો તો આને સમજી શકશો.